રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી ચોર ટોળકીનો પર્દાફાશ થયો। પોલીસે બે સગીર સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા છે। આ ટોળકીના નિશાન પર હંમેશા સિનિયર સિટીઝન રહેતા હતા। આરોપીઓ એવી દુકાનમાં જતા કે જ્યાં કોઈ મોટી ઉંમરના વ્યક્તિ દુકાનનું સંચાલન કરતા હોય। આરોપીઓ પહેલેથી જ દુકાનમાં જઈને કોઈ વસ્તુની માંગ કરતા। દુકાનદાર વસ્તુ લેવા માટે જાય એટલે તકનો લાભ લઈને આરોપીઓ દુકાનદારની નજર ચૂકવીને ગલ્લામાંથી રૂપિયા અને કિંમતી સામાનની ચોરી કરીને ફરાર થઈ જતા હતા। આરોપીઓની આ કરતૂત સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં આરોપીઓ દુકાનમાં હાથ ફેરો કરતા નજરે પડે છે। આ ટોળકી સામે રાજકોટમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી। એડિશનલ સીપી ચૈતન્ય મલિક સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી। એસીપી શ્રી બસિયા સાહેબ, પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ, પીઆઈ શ્રી જાદવ સાહેબની ટીમો દ્વારા એક એવી ટોળકીને પકડી પાડવામાં આવેલ છે, જે ટોળકી સિનિયર સિટીઝન જે દુકાનો ઉપર બેસતા હોય છે એના પાસે જાય છે અને કોઈ ચીજ વસ્તુ લેવાના બહાને એમને દુકાનના અંદર મોકલે અને પછી એમની નજર ચૂકવીને ગલ્લામાંથી પૈસા કાઢી લે છે। આ ટોળકીના 3 સભ્યો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલ છે, જેમાં મુખ્ય આરોપી વિકીભાઈ વેલજીભાઈ શેખલિયા, જે ગારિયાધાર ભાવનગરના રહેવાસી છે। એમની સાથે 2 સગીર વયના જે બાળ કિશોર છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે।